મારું નામ પ્રતાપ બાલુભાઈ ગોઢાણીયા છે. હું ખાંભોદરનો નિવાસી છું, ખેડૂત છું. સમસ્યા એવી છે કે નાયબ મામલતદાર અને મામલતદાર સાહેબ કે જે મારું સાહેબ એમને થોડીક એવી જાણ આપવાની છે કે આજથી વર્ષ દિવસ પહેલાં જૂન 2025 અંતર્ગત આજે અમારો જે રસ્તો છે એ રસ્તો પોળો કરવા માટે થઈ અનેક અરજી આપેલી હતી. એમનું કામકાજ ચાલુ થઈ ગયું હતું. અમુક ખેડૂએ રસ્તાને પોળો પણ કરેલો છે. પણ આજે વરસ દિવસ થવા આવ્યું છે અને ચોમાસું જ્યારે નજીક છે ત્યારે ફરી પાછો એને પ્રશ્ન, જે ખેડૂતનો પ્રશ્ન આજથી વર્ષોથી ચાલ્યો આવે છે, એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે કે વધીને 15-20 દિવસની અંદર વરસાદ આવી જશે તો ખેડૂત આ રસ્તામાં કેવી રીતના પોતાના ટ્રેક્ટર, પોતાની ઓયણી લઈને વાવેતર માટે ખેડૂત કેવી રીતના ખેતરની અંદર આવશે. તો આની પહેલાં એક અરજી પણ આપેલી હતી મામલતદાર સાહેબને. ત્યારે એમને કીધું હતું કે ભાઈ 5 દિવસ, 10 દિવસ કે 15 દિવસની અંદર એ કામ છે જે ચાલુ થઈ જશે. પણ એ 10 દિવસને આજે 10 દિવસ થઈ ગયા છે. અને એકવાર સાહેબ પોતે આવ્યા હતા ત્યારે એમને કીધું છે કે અહીંયા ત્યારે શિયાળું ચાલુ હતું અને પાક હતો, તો એમ કીધું હતું કે રસ્તામાં પાણી છે તો કોઈ પણ કામકાજ ન થાય. તો મારે ખાલી મામલતદાર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબ ત્યારે પાણી હતું, પણ અત્યારે હવે પાણી ચોમાસાનું આવ્યા પહેલાં એકવાર નમ્ર વિનંતી પાછી કરું છું કે સાહેબ 15 દિવસની અંદર પાણી આવી જાય ત્યાં સુધીમાં આ રસ્તાનું જો શક્ય હોય તો તમે કંઈક ને કંઈક રિઝલ્ટ લઈ આવો, જેથી કરીને ખેડૂતની મુશ્કેલી ઓછી થાય. હું ગોઢાણીયા બાલુ વિરમ, ગામ નટવર. મારે મામલતદાર સાહેબને એ કહેવાનું કે આ રસ્તા બાબતનું જે ખુલ્લા કરાવ્યા એ હેરંગ ક્યાંય ખુલ્લા થયા નથી. ખાંભોદરથી આટલાવાળું અને રોજડાથી મજીવાણાવાળું બે રસ્તામાં એક છે તો વારંવાર આવે અને થોડાક દી થાય તો કહે કે 10 દીમાં કરી દીજો, 10 દીમાં કરી દીજો. તો આજે કેટલો ટાઈમ વયો ગયો અને 10 દી હમણાં વરસાદ આવી જાય તો પછી ખુલ્લા થાય ને એના મશીન વાળી છે કે નહીં હાલે, તો પછી પાછું વરસ કાઢવાનું. એક વરસ દી ત્યાં આવી રીતના હાલે. અને અમારું જે પેશકદમી હતી એ પણ માર્ગને બાને પૂર્ણ વિગો કાઢવી લીધી તો અમે કાઢી દીધી. તો આગળ કાંઈ ખુલ્લા નથી થતા તો એની કોઈ કાર્યવાહી નથી થતી. અને આ રસ્તામાં પોલ ઊભા વર્ષો વર્ષ, તો એ પોલ કાઢવાનું એની તેથી કીધું હતું કઢાવી નાખું. તો હજી કઈ પોલ હેલો નથી. બધા રસ્તાનો વર્ષો વર્ષ ઊભા, તો રસ્તામાં વર્ષો વર્ષ જવાનું, વર્ષોમાં આમ પડી જાય પછી એને ખમા કરવાના. એ રિપેર કરી દઈએ અને રસ્તા ખુલ્લા કરાવી દઈએ.